કોકને કોઈને ખબર બી હશે, માઇટ બી ખબર નહીં બી હોઈ શકે. તો આજે કેબીસી રમતા હતા એમાં એક પ્રશ્ન હતો કે સૂર્ય ક્યાંથી ઉગે છે ગુજરાતમાં. હવે મારો એક ક્વેશ્ચન એ છે કે સનસેટ ગુજરાતમાં છેલ્લું જે સૂર્યનું કિરણ છે એ ક્યાં થાય છે? કોઈ ગેસ કરી શકે? દ્વારકા સિટીમાં થાય છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ એક ક્વેશ્ચન પૂછીશ કે 1857 નું વિપ્લવ બધાને ખ્યાલ હશે કે ક્યાંથી સ્ટાર્ટ થયું હતું. તો હું એમ કહીશ કે એ ગુજરાતમાંથી પણ સ્ટાર્ટ થયું હતું. તો એમાંથી કેને એવી ઇન્ફોર્મેશન ખબર હશે કે ગુજરાતમાંથી થયું હશે? મેં એક પિક્ચર બતાવ્યું છે, એમાં તમે જોઈ શકશો. હવે એક તમે ઓલું સાંભળ્યું હશે કે કાઠિયાવાડમાં કદી ભૂલો ભગવાન તને સ્વર્ગ બતાવો. તો સાચે ને ભગવાન ત્યાં ભૂલા પડી ગયા હતા અને દ્વારકા નગરી ત્યાં વસાવ્યું હતું, બરોબર? તો આ એક વાત છે. એક દ્વારકા સાઈડમાં એક નાનકડું એવું રજવાડું હતું. એમાં બે ક્રાંતિકારી થઈ ગયા, ગુરુબા માણેક અને જોધાબા માણેક. તો એમાં થયું એવું કે જ્યારે ગાયકવાડ સરકાર હતી અને અંગ્રેજ સરકાર હતી ત્યારે દ્વારકા જે એક લોકેશન હતું એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું. ત્યાંથી જે જહાજમાંથી જે વેપાર થતો હતો એના માટે બહુ એવું ઇમ્પોર્ટન્ટ હતું અને એના ઉપર કબજો કરવો એના માટે બહુ મહત્વનું હતું. અને આ એક નાનું એક રજવાડું હતું જે લોકોએ રાજા ખાલી દ્વારકાધીશને જ રાજા માન્યા. અને એમાં થાય છે એવું કે લોકોને આ ડીલ મંજૂર નથી. એટલે કચ્છમાં એવું કહેવાય છે, કચ્છ બોલીમાં એવું કહેવાય છે કે દ્વારકા પાંજીયા. કદાચ કચ્છી કોકને ખબર હશે તો એ વર્ડ ખબર પડતી હશે. તો એમાં બહુ બધા લડાઈ થાય છે. અંગ્રેજ અને ઓખા મંડળના વાઘેર કહેવાય છે. ઓખા મંડળના વાઘેર અને અંગ્રેજો વચ્ચે થાય છે. એમાં એક બેટ દ્વારકાનું જે ધીંગાણું છે, એક બહુ એવું ધીંગાણું હતું કે જેમાં અંગ્રેજોને અફાવી દીધા હતા. અને એમાં પછી બહુ બધા ધીંગાણા થાય છે. મારી પાસે એક બુક અત્યારે હાજર છે, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય અને કાં તો હું ગુજરાત સમાજને સોંપી બી દઈશ. એક નાની એવડી બુક છે, એમાં બધું શોર્ટમાં લખેલું છે. તો તમારે જો વધારે ઇતિહાસ જાણવો હોય તો એ બુકમાં છે. તો વધારે હું તમારો ટાઈમ નહીં લઉં, પણ હું ખાલી એક બે જે લખાણ છે એ હું કહેવા માંગીશ કે જ્યારે એ ક્રાંતિકારી ગુરુબા માણેકને જ્યારે બંદી બનાવીને જ્યારે ગાયકવાડ જેલમાં લઈ જાય છે ત્યારે અંગ્રેજોને એક ઓફર આપે છે કે તું ખાલી સલામ કરી દે મને, તારા જેટલા પણ ગુના છે હું તમને માફ કરી દઉં છું. ત્યારે એવું એક લખાણ છે કે મૂછે હાથ તલવારે બીજો હાથ. મારો એક હાથ છે એ મૂછ ઉપર છે અને બીજો છે તલવાર ઉપર છે, અને ત્રીજો પણ હોત ને તો અંગ્રેજ ગોરા અંગ્રેજ હું તને પ્યારે નમી જ નહીં. તો એ ટાઈમે એને ના પાડે છે કે મારો ત્રીજો હાથ પણ હોત ને તો હું તને ક્યારે હું સલામ ના કરત.